ગુજરાતના પોલીસ વડા ડીજીપી કે.એલ.એન. રાવ હાલ સુરતની મુલાકાતે છે. દક્ષિણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવાના હેતુથી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એક મહત્વની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી રિજનલ ક્રાઇમ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી, વિવિધ જિલ્લાઓના એસપી અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તી રહેલી કાયદાકીય સ્થિતિની સમીક્ષા કરવાનો હતો. કોન્ફરન્સમાં ખાસ કરીને ડ્રગ્સ નેટવર્ક, વ્યાજખોરી સામેની ઝુંબેશ અને ગુનાખોરીના ગ્રાફને નીચે લાવવા માટે ડીજીપી દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. રેલવે સુરક્ષા અને જિલ્લાઓ વચ્ચેના સંકલનને લઈને પણ આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવા હોવાનું પોલીસ બેડાના સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારીની આ મુલાકાત બાદ દક્ષિણ ગુજરાતમાં પોલીસની કામગીરીમાં વધુ વેગ જોવા મળે તેવી અપેક્ષા છે. ખાસ કરીને અસામાજિક તત્વો સામે કેવા કડક પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.